સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓનો હોબાળો મચાવ્યો છે। ટ્રોમા સેન્ટરમાં ચોથા વર્ગના મહિલા કર્મચારીને દર્દીના સગાએ માર માર્યો હોવાનો આરોપ સાથે હોબાળો મચાવ્યો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં એક ગંભીર ઘટના બની છે। ચોથા વર્ગની એક મહિલા કર્મચારી સાફ સફાઈ કરી રહી હતી તે દરમિયાન એક મરી ગયેલા દર્દીના સગાઓએ મારપીટ કરી આ ઘટનામાં 3 લોકોએ માર માર્યો હોવાનો આરોપ છે। આ માર માર્યા બાદ ચોથા વર્ગના કર્મચારીઓએ તેમનો રોષ વ્યક્ત કર્યો છે। તેઓએ કામથી અળગા રહીને પોલીસ ચોકી પર પહોંચીને ધરણા કર્યા। તેમણે જણાવ્યું કે જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દર્જ નહીં થાય ત્યાં સુધી તેઓ પોલીસ ચોકી બહાર બેસી શકશે। આ ઘટનાએ હોસ્પિટલ પરિસરમાં તણાવ પેદા કર્યો છે અને કર્મચારીઓના સુરક્ષા અને ન્યાય માટેના મુદ્દાઓને ઉઠાવ્યા છે। कैमरामैन हकीम शेख साथे वसीम हाशमी नो रिपोर्ट आजाद न्यूज सूरत। कल्पना बेन क्या हुआ था? पोछा लगा रही थी। पोछा लगाते लगाते उसको मैं बोली कि आना मत भैया, पोछा लगाए थोड़ा उधर रुक जा। फिर भी वो चलते गया। फिर दोबारा आया तो फिर दोबारा आया तो फिर भी मैंने बोला एक साइड से चल भैया, गीला है, पोछा लगा रही हूँ। तो मेरे को गाली देने लगा गंदा गंदा। और तो हुआ था? આ તો એ એટલું બધું જો આ બેનને એટલું કર્યું તો સેક્રેટરી ક્યાં ગયેલા? કેમ એટલું ગાર્ડ ગલે જે આપતા હતા તાઉદી સેક્રેટરી ગાર્ડ કાં હતું? સેક્રેટરી ગાર્ડને શાના માટે મૂકેલા છે? સેક્રેટરી ગાર્ડને શાના માટે મૂકેલા છે? હે આવું કરાય સેક્રેટરીને? અમે જો માસીમ જો ઊંધું ચીંધું બોલીને જાય તો પછી સેક્રેટરી મૂકવાનું કારણ જ હું? હે શું માંગ છે તમારી? આ તો અમારી માંગ એ જ છે ને, જે છે એ તમે બરાબર કરો। સેક્યુરિટી ગાર્ડ હોય, કોઈ હોય, એ રોકડાનું કામ સેક્યુરિટી વાળાનું કામ છે, અમારું બોલવાનું કામ નથી। તો સેક્યુરિટી ગાર્ડ શું કરે પછી? હવારમાં અમે સફાઈ જો કરે તો સેક્યુરિટી નું ઉભો રહેવું જોઈએ ને। માર કોણે માર્યો? આ કલ્પનાબેન ને માર્યું કેમ? પોરકલાસ વાળાને ઇજ્જત નથી, એ પેશન્ટ ના રિલેટિવ એને ગંદી મંદી ગાર્ડ આપી અને મારવા ઉભો રહી ગયો।